તારીખ 7 ફેબ્રુઆરી 2024 ને શુક્રવારના રોજ સાંજે 6 કલાકે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરજણ સેવા સદન મેઇન બજાર નવા બજાર કરજણ ખાતે નગરપાલિકા ચૂંટણી પ્રભારી શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ અધ્યક્ષ વડોદરા મહાનગર ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતું। પાર્ટીમાંથી ઇલેક્શન લડે છે એ લોકોને ધ્યાનમાં રહેવું જોઈએ કે આ કરજણ નગરપાલિકામાં તમારી ઓળખ છે એ ભારતીય જનતા પાર્ટીના કમળને લીધે છે। જે દિવસે તમે બીજી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે તમારી ઓળખ પૂરી થઈ ગઈ છે। અને તમે વિચાર તો કરો કે તમારા જ ત્યાંના ઉમેદવાર અપક્ષના ઉમેદવાર એ ભાજપના ધારાસભ્યના ફોટા સાથેના એ પોતાની પ્રચારની પત્રિકાઓ મૂકે, અલ્પેશ ઠાકોરની સાથે પ્રચારની પત્રિકા મૂકે, અડધો કલાકમાં તમને વિડીયો જોવા મળશે। અલ્પેશ ઠાકોર એવું કહેશે કે મારું સમર્થન માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને છે, હું કોઈ અપક્ષ ઉમેદવારને સમર્થન આપતો નથી। 3 વખત ભાજપમાંથી ટિકિટ લીધા પછી મોહમ્મદ સિંધી જેવા લોકો એ આપણને એવું કે ભાઈ હવે તું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું। એના વિસ્તારમાં જઈને રવિવારે સભા કરી અને અમે ત્યાંના લોકોને કહેવાના છે કે મોહમ્મદ સિંધી અને એના સાથીદારો અત્યાર સુધી એટલા માટે કશું જ નહોતા કરી શકતા કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હતા। આજે જો એવું કહેવા માંગતા હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને બદલે હું આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે ઉભો છું, મને જીતાડીને બતાવો। આ મંચ ઉપરથી અમે તમને કહીએ છીએ કે 4 માંથી કોઈ પણ એક સીટ ઉપર વોર્ડ નંબર 7 માં તમે જીતાડીને બતાવો। આખું વડોદરા મહાનગર કરજણ નગર એ વોર્ડ નંબર 7 માં કામ કરશે। 7 માંથી એક પણ 4 માંથી એક પણ સીટ ઉપર તમે વોર્ડમાં જીતી નહીં શકો। ગરીબોના ઘર ઉપર જેમના ઘર ચાલે છે, રોડ ઉપર બનાવેલી આઈસ્ક્રીમની દુકાનોમાં જે લોકોના કુટુંબ ચાલે છે, કરજણથી ભરૂચની વચ્ચે જે લોકો પોતાના વાહનો લગાડે છે, જે લોકો ટોલ ટેક્સ નથી ભરતા, એવા લોકોને પાર્ટી કેવી રીતે ફરી વખત ટિકિટ આપે અને ક્યારે પણ આવા લોકોને પાર્ટી સહન નહીં કરે। કરજણની નગરપાલિકાની ચૂંટણી એ વિશેષ ચૂંટણી છે। દરેકે દરેક વોર્ડમાં સમાજની દ્રષ્ટિએ એ જ લોકો ઊભા છે કે જે લોકોએ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સાથે કામ કર્યું છે। ઠાકોર સમાજના ઉમેદવાર હોય, જૈન સમાજના ઉમેદવાર હોય, ભરવાડ સમાજના ઉમેદવાર હોય, દિવાન સમાજના ઉમેદવાર હોય કે વૈષ્ણવ સમાજના ઉમેદવાર હોય, આ બધા જ ઉમેદવારોએ ભૂતકાળમાં આ પાર્ટીમાં કામ કર્યું છે। આજે જેને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એ જ ઉમેદવારોને આપણે જીતાડવાના છે। પરંતુ કરજણની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કેન્દ્રની હોય કે ગુજરાતની હોય, સતત ને સતત વિકાસ કરતી સરકાર જ્યારે આ ચૂંટણીની અંદર હજુ પણ જે કંઈ વિકાસ બાકી હોય એ વિકાસ જો પૂરો કરવો હોય તો ભારતીય જનતા પાર્ટી સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી। કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ।